આજના ભગીરથ કાર્યમાં સ્વર્ગસ્ય મીરામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાંચ મુકામે આ છઠ્ઠા સમૂહ લગ્ન છે અને આ મંચ પર બિરાજમાન અમરેલી જિલ્લાનું ગૌરવ, ગુજરાત રાજ્યના ઉપદંડક એવા આદરણીય ભાઈ શ્રી કૌશિકભાઈ, મારા પરમ મિત્ર, આ જ વિસ્તારના વર્ષોથી જેમના વડીલોએ સેવા આપી છે એવા સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી મહેશભાઈ, એ જ રીતે ધારીના ધારાસભ્ય શ્રી આદરણીય ભાઈ શ્રી જેવીભાઈ કાકડિયા, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જેમના બાપુજીએ હર હંમેશ માટે મને સહયોગ આપતા રહ્યા છે એવા આદરણીય ભાઈ શ્રી જિગ્નેશભાઈ, ભાઈ શ્રી રઘુભાઈ, આ વિસ્તારના ઉદ્યોગપતિ કયો કે મીઠાના આગરમાં હર હંમેશ માટે નાની મોટી સેવા આપતા રહેતા હોય છે. આટલા ભવ્ય કાર્યક્રમના જમણવારના દાતા જે બન્યા છે GHCL કંપનીના એવા આદરણીય ભાઈ શ્રી રાવ સાહેબ, આદરણીય ચેતનકુમાર, ભાવેશકુમાર, જિલ્લા પંચાયત સમિતિ ચેરમેન આદરણીય ભાઈ શ્રી કરશનભાઈ, આદરણીય આ ગામના સર્વપ્રથમ નાગરિક સરપંચ શ્રી અમારા ભગવાનભાઈ, અર્જણભાઈ, ભાઈ શ્રી જીલુભાઈ, ગૌતમભાઈ, મહેશભાઈ, મુકેશભાઈ, આમ નામ લેવા જાવ તો ચૌહાણભાઈ ને બધા બેઠા છે, આરીફભાઈ સહિત. મિત્રો, આ તબક્કે હું ભાઈ શ્રી ભરતભાઈ તલાટી અને શૈલેષભાઈ તલાટીને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણી દીકરીઓ માટે જે સેવા આપી છે. ગયા વખતે બી જ્યારે ચાંચના સમૂહ લગ્ન હતા ત્યારે તાલુકા વિકાસ અધિકારી તરીકે ભાઈ શ્રી ભરતભાઈ હતા. આજે તલાટી તરીકે આદરણીય શૈલેષભાઈ છે. પણ આપણી દીકરીઓને કુંવરબાઈનું મામેરું ના પૈસા મળે એ માટે હેતુસર એવે જે કામ કરી છે, જોરદાર તાલીઓથી એને બતાવો મિત્રો. આ ઉત્સાહ રહી મિત્રો. બાકી આ પંથક માટે તો અમે જેટલી વાત કરીએ ને એટલી ઓછી જ છે, કેમ કે આ પંથકનું ક્યારેય અમે ઋણ નહીં ભૂલી શકીએ. હું હોઉં, મોટા ભાઈ હોય, આજે 73 દીકરીઓ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે. મિત્રો, એ વિચાર તો કરો કે આ નાની હુની વાત નથી. એકવાર અમે સાહેબ 206 લગ્ન અહીંયા જ કર્યા હતા 2000માં. અને મને ગર્વ સાથે એમ કહેવાનું મન થાય કે જે દીકરીઓને એ સમયે અમે સમૂહ લગ્ન કર્યા હતા એના દીકરા દીકરીઓ પણ આજે સમૂહ લગ્નમાં પરણે છે. એના માટે અમારે ખૂબ આ ભાગશાળી થયા છે. આપણે નિમિત્ત માત્ર છે. હું આ કમિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ચાંચના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેરા ગામ હોય, પટવા ગામ હોય, સમઢિયારા ગામ હોય, મિત્રો આ ગામના લોકોનો ક્યારેય હું ઋણ નહીં ભૂલી શકું. બસ પ્રયત્ન કરું છું કે આ ઋણ કઈ રીતે એનો ચૂકવી શકાય. મને ક્યારેય દુઃખ નથી, કોઈ બાબતની દુઃખ નથી. કદાચ કોઈક મારા રહ્યા હશે, કદાચ કોઈક મારા સાથે નહીં પણ રહ્યા હોય, એનું મને લેશ માત્ર દુઃખ નથી. સમાજના જ્યારે એક હાકલ પડી હોય ને ત્યારે કોળી સમાજ હર હંમેશ માટે આગળ ઊભો રહ્યો છે, એક ઢાલ બનીને ઊભો રહ્યો છે. ત્યારે મને ગર્વ થાય કે આ કોળી સમાજ મારો છે. અને ભગવાન પાસે હંમેશા પ્રાર્થના કરું છું કે આવતો મને જન્મ પણ આપને તો મને કોળીના કોખે જન્મ આપજે. ભગવાન કંઈક બાકી રહી ગયું હોય કે પૂર્ણ કરીશું. બીજું વધારે કાંઈ વાત નહીં કરતા આપણે અહીંથી વરઘોડો અમે થોડાક ટૂંકા સમયમાં જ કાઢવાનો હોય. મહેમાનો આવ્યો છે એને ખૂબ ખૂબ આવકારીએ છીએ અને અમારો આ પ્રસંગને રૂડો બનાવ્યો બદલ આપ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હર હંમેશ માટે આ સમાજ માટે આપ સૌ ઋણી રહેશો એ જ કહેવા ઈચ્છું છું. આપ ભૂલી ગયો આ ટેન્ડર નીકળી ગયું છે હો આપણે આ ચાંચનું, અને 71 કરોડ રૂપિયાનું ટેન્ડર નીકળ્યું છે. 71
કોઈ નાની હોની વાત નથી. આ આપણે પ્રોમિસ કર્યું હતું ને, આપણે વચનો આપ્યા હતા, એ આપણે સંપૂર્ણ થવા જઈ રહ્યું છે ને. એમાં મુખ્યમંત્રી શ્રી આમાં ઉદ્ઘાટન કરવા આવશે મિત્રો. આ સારું છે, આ દાદાએ યાદ કરાવ્યું મને, એટલે એ બહુ મોટું કામ આપણે મંજૂર થઈ ગયું છે. બીજું તો કાંઈ નથી કહેતા. આભાર તમારો, થેન્ક યુ.